ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 9 રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગના શ્લોક ક્રમાંક 27 પર. આગળના શ્લોકમાં ભગવાને ભક્તના પ્રેમની ભાવની વાત કરી છે કે પ્રેમથી ભગવાનને જે પણ આપણે અર્પણ કરીએ છીએ તેવા જ ભાવથી ભગવાન પણ સ્વીકાર કરે છે આપણી વસ્તુનો અને પ્રસન્ન પણ થાય છે. હવે આ શ્લોકમાં ભગવાન ક્રિયા અર્પણ કરવાની વાત કહે છે. સંસાર માત્રના બે રૂપ છે, એક પદાર્થ અને ક્રિયા. આ બંનેમાં આસક્તિ થવાથી જ એ બંને પતન કરવાવાળા થાય છે. આથી પદાર્થ અર્પણ કરવાની વાત આગલા શ્લોકમાં કહી અને આ શ્લોકમાં ક્રિયા અર્પણ કરવાની વાત ભગવાન કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ યત્ કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યत् તપસ્યસિ કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ. યત એટલે જે કંઈ કર્મ, કરોષિ કરે છે, યત એટલે જે કંઈ, અશ્નાસી ખાય છે, યત એટલે જે, જુહોષી યજ્ઞ દ્વારા હોમે છે, દદાસી દાન કરે છે, તપસ્યસી તપ કરે છે, તત એ બધું જ, મદર્પણ મને અર્પણ, કુરુષ્વ કરી દે. આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે કૌંતેય. કૌંતેય એટલા માટે છે કારણ કે કુંતીનો પુત્ર છે એટલે ભગવાન એમને કૌંતેય કહે છે. તો જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે એ બધું જ મને અર્પણ કર. ભગવાનનો નિયમ છે કે જેવી રીતે ભગવાનનું શરણું મનુષ્ય લે છે તેવી જ રીતે ભગવાન તેમને આશ્રય આપે છે. જે ભક્ત પોતાની વસ્તુ ભગવાનને અર્પણ કરે છે ભગવાન તેને પોતાની વસ્તુ આપે છે. ભક્ત તો લિમિટમાં અમુક સીમિત જ વસ્તુ આપે છે પરંતુ ભગવાન અનંત ગણું કરીને આપણને આપે છે. પરંતુ જે પોતાની જાતને જ ભગવાનને અર્પણ કરી દે તો ભગવાન પોતાની જાતને જ તેને અર્પી દે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનમાં વર્ણન કરે છે તે આપણે સમજીએ. યત કરોષિ. સ્વામીજી કહે છે કે આ વિલક્ષણ પદ છે. એમાં શાસ્ત્રીય, શારીરિક, વ્યવહારિક, સામાજિક, પારમાર્થિક બધી જ ક્રિયાઓ આવી જાય છે. ભગવાન કહે છે કે તું બધી જ ક્રિયાઓ મને અર્પણ કરી દે, તું જાતે જ મને અર્પણ થઈ જા તો તારી બધી જ ક્રિયાઓ આપમેળે મને અર્પણ થઈ જશે. યદશ્નાસી. યદશ્નાસી આ પદ દ્વારા આપણે એમ સમજવું જોઈએ કે શારીરિક ક્રિયાઓ લેવી જોઈએ. શરીરને માટે જે ભોજન થાય છે, જળ પીએ છે, કુપથ્યનો ત્યાગ, પથ્યનું સેવન કરીએ છીએ, ઔષધિનું સેવન કરીએ છીએ, કપડાં પહેરીએ છીએ, શરદી ગરમીમાં શરીરની રક્ષા કરીએ છીએ, સ્વાસ્થ્યને માટે સમયસર સૂઈએ છીએ અને જાગીએ છીએ, હરીએ ફરીએ, શૌચ, સ્નાન, આ બધી જ ક્રિયાઓ ભગવાનને અર્પણ કરવાનું કહ્યું છે. એના માટે આ શબ્દ આવે છે યદશ્નાસી. યજ્જુહોષી આ શબ્દ છે યજ્ઞ સંબંધી બધી ક્રિયાઓ આવી જાય એમાં. સાકલ્ય સામગ્રી એકઠી કરવી, અગ્નિ પ્રગટાવવો, મંત્ર બોલવા, આહુતિ આપવી વગેરે બધી જ શાસ્ત્રીય ક્રિયાઓ ભગવાનને અર્પણ કરવાની વાત યજ્જુહોષી દ્વારા વર્ણવવામાં આવી છે. દદાસિયત એટલે ભગવાન કહે છે તું જે કંઈ આપે છે એટલે કે બીજાઓની સેવા કરે છે, બીજાઓને સહાય કરે છે, બીજાઓની આવશ્યકતાની પૂર્તિ કરે છે, એક જે કંઈ પણ ક્રિયા છે તે બધી જ મને અર્પણ કર. યત તપસ્યસી એમાં આ શબ્દ દ્વારા ભગવાન કહે છે કે તું જે કંઈ તપ કરે છે એટલે કે ઇન્દ્રિયોનો સંયમ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરતો રહીને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રસન્ન રહીને જે પણ કાર્ય કરે છે તે બધું મને અર્પણ કર. તીર્થ, વ્રત, ભજન, ધ્યાન, જપ, કીર્તન, શ્રવણ, મનન, સમાધિ વગેરે જે કંઈ પારમાર્થિક ક્રિયાઓ તું કરે છે તે બધી જ મને અર્પણ કરી દે. તત્ કુરુષ્વમ દર્પણમ. અહીં ભગવાને પરસ્મૈપદી કુરુ ક્રિયાપદ ન આપીને
કુરુ સ્વ આમ આપ્યું છે. એટલે કે ભગવાન કહે છે કે તું સર્વ કંઈ મને અર્પણ કરી દેશે તો મારી ઉણપની પૂર્તિ થઈ જશે. એવી વાત નથી, પરંતુ સર્વ કંઈ મને અર્પણ કરવાથી તારી પાસે કંઈ નહીં રહે. એટલે કે તારું હું પણ, મારા પણ બધું જ પૂરું થઈ જશે. અને આ જ બંધનકારક છે. હું પણ, મારા પણ એ બધું જ નાશ પામશે. અને સર્વ કંઈ ભગવાનને અર્પણ કરવાના ફળ સ્વરૂપ મનુષ્યને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જશે. જે લાભથી વધારે બીજો કોઈ લાભ હોઈ જ ના શકે. આવી રીતે આ બધી ક્રિયાઓ અર્પણ કરવાની વાત ભગવાનને કહેવામાં આવી છે. આથી જ મનુષ્યને શાંતિનો અનુભવ થાય છે અને આ અસાર સંસારમાં દુઃખ ભોગવવું પડતું નથી. સુખનો સંયોગ થઈ જાય છે. ભગવાનની સાથે આત્મીયતા થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને, સંબંધીઓને શેર કરશો, અમારી ચેનલ લાઈક કરશો તથા આ ચેનલ પર ધાર્મિક નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. સર્વનો ધન્યવાદ.